નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની તૈયારી કરતા દરેક ફ્યુચર ઓફિસર્સનું આજના આ ખાસ બંધારણના માસ્ટર ક્લાસમાં સ્વાગત છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો તો તમને ખબર જ હશે કે ભારતના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ટોપિકમાંથી વારંવાર ફેરવીને પ્રશ્નો પૂછાય જ છે. તો આજે આપણે રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી અને જો તેમને પદ પરથી હટાવવા હોય તો તેની મહાભિયોગ પ્રક્રિયા આ બંને વસ્તુઓ એકદમ ડિટેલમાં સમજવાના છે. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આજના આપણા આ એક્સપ્લેનરનું પૂરું ફોકસ ભારતના બંધારણના પાર્ટ 5 એટલે કે ભાગ 5 સંઘ પર રહેશે. ખાસ કરીને આર્ટિકલ 52થી લઈને આર્ટિકલ 61 સુધીની સફર આપણે ખેડવાની છે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે અને જો મહાભિયોગ કરવો હોય તો તેની જટિલ પ્રક્રિયા શું છે, આ બધું જ આપણે એકદમ સિમ્પલ ઝડપથી આજના એજન્ડા પર નજર કરી લઈએ. આપણે 6 અલગ સ્ટેપ્સમાં આખો ટોપિક કવર કરીશું. પહેલું, ક્વોલિફિકેશન્સ એન્ડ પાવર્સ. બીજું, ઇલેક્ટોરલ કોલેજ. ત્રીજું, મેથડ ઓફ ઇલેક્શન. ચોથું, ઇમ્પીચમેન્ટ પ્રોસેસ. પાંચમું, ઇલેક્શન વર્સિસ ઇમ્પીચમેન્ટનો તફાવત. અને છેલ્લે તમારું ફેવરેટ, રિવિઝન અને એમસીક્યુઝ. આ સ્ટ્રક્ચર્ડ અપ્રોચ તમને સીધા એક્ઝામમાં પૂરા માર્ક્સ અપાવશે. તો ચાલો પૂરા આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. સેક્શન 1, ક્વોલિફિકેશન્સ એન્ડ પાવર્સ ઓફ ધ પ્રેસિડેન્ટ. અગત્યના આર્ટિકલ્સ તમારી નોટબુકમાં ખાસ નોંધતા રહેજો. હવે આ કોન્સેપ્ટ સમજો, ખૂબ જ રસપ્રદ છે. આર્ટિકલ 52 સ્પષ્ટ કહે છે કે ભારતનો એક રાષ્ટ્રપતિ રહેશે જે દેશના પ્રથમ નાગરિક છે અને આર્ટિકલ 53 મુજબ સંઘની તમામ કારોબારી સત્તા એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સ રાષ્ટ્રપતિમાં નિહિત છે. આને એક રિયલ લાઈફ ગુજરાતી ઉદાહરણથી સમજીએ. આપણા ઘરમાં દાદાએ રાષ્ટ્રપતિ જેવા છે એટલે કે નોમિનલ હેડ અથવા ડીજીઓ રે. તેમના નામે ઘરમાં બધી કંકોત્રીઓ આવે, બધું કામ તેમના નામે થાય. પણ ઘરમાં અસલી નિર્ણયો કોણ લે છે? પપ્પા. પપ્પાએ વડાપ્રધાન જેવા છે એટલે કે રિયલ હેડ અથવા ડી ફેક્ટો. દેશના તમામ વહીવટી કાર્યો રાષ્ટ્રપતિના નામે જ થાય છે પણ વાસ્તવિક સત્તા વડાપ્રધાન પાસે હોય છે. આ બાબત સીધી એક્ઝામમાં આવી શકે છે. હવે જોઈએ આર્ટિકલ 58 જેમાં રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો આપેલી છે. ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ. અહીં ઉંમરના 35 યર્સ ખાસ નોંધવા જેવા છે. અને હવે ધ્યાન આપજો, સૌથી મોટો એક્ઝામ ટ્રેપ. ઉમેદવાર લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં ભૂલથી પણ રાજ્યસભા ટીક ના થઈ જાય તે ખાસ જોજો. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. લાયકાતની અંદર એક બીજી શરત છે કે ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળ કોઈ લાભનો હોદ્દો એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતા ન હોવા જોઈએ. સરળ ભાષામાં કહું તો વ્યક્તિ કોઈ એવી સરકારી નોકરીમાં ન હોવા જોઈએ જ્યાંથી સરકારનો સીધો પગાર આવતો હોય. પણ હા, અહીં એક અપવાદ છે. જો કોઈ વ્યક્તિ અત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે કોઈ મંત્રી છે તો તેમનું પદ લાભનો હોદ્દો ગણાતો નથી. આ એકદમ ક્લિયર રાખજો. ચાલો, તો હવે સમય છે એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતોનો. અત્યાર સુધીની માહિતીમાંથી 2 અગત્યના પ્રશ્નો હું તમને પૂછું છું. મનમાં જવાબ વિચારજો. પ્રશ્ન 1, રાષ્ટ્રપતિ બનવા માટે કયા ગૃહના સભ્ય બનવાની લાયકાત હોવી જોઈએ? સાચો જવાબ છે લોકસભા. પ્રશ્ન 2, ભારતના વાસ્તવિક કારોબારી વડા એટલે કે રિયલ હેડ કોણ છે? સાચો જવાબ છે વડાપ્રધાન. કન્ફ્યુઝ ના થતા, રાષ્ટ્રપતિ માત્ર નોમિનલ હેડ છે. ચાલો હવે આગળ વધીએ સેક્શન 2 તરફ. સેક્શન 2, ધી ઇલેક્ટોરલ કોલેજ, આર્ટિકલ 54. આ એ જગ્યા છે જ્યાં થોડો ગણિત શરૂ થાય છે અને મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીં જ કન્ફ્યુઝ થાય છે. જુઓ, આર્ટિકલ 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ઇલેક્શન રીતે થાય છે. આપણે સામાન્ય જનતા તેમાં સીધું વોટિંગ નથી કરતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વોટ કરે છે. અહીં એક જબરદસ્ત શોર્ટ ટ્રિક આપું છું, મગજમાં ફિટ કરી લેજો. ઇલેક્શનનો ઈ અને ઇલેક્ટેડનો ઈ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર અને માત્ર ચૂંટાયેલા એટલે કે ઇલેક્ટેડ સભ્યો જ ભાગ લે છે. ઇલેક્ટેડ એમપીઝ અને ઇલેક્ટેડ એમએલએઝ. જો ઓપ્શનમાં ઇલેક્ટેડ શબ્દ ના હોય તો તે ઓપ્શન તરત જ ખોટો ગણી લેવાનો. આ માહિતી બહુ જ અગત્યની છે. શરૂઆતમાં કેન્દ્રશાસિત પ્રદેશો આ ચૂંટણીમાં ભાગ નહોતા લેતા. પરંતુ 17માં બંધારણીય સુધારા 1992 એટલે કે 70માં બંધારણીય સુધારા 1992 દ્વારા એક મોટો બદલાવ આવ્યો.
આ સુધારા દ્વારા દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. આ વર્ષ અને સુધારો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગોખી જ નાખજો. અહીં એ નોંધો સૌથી વધુ અગત્યનું છે કે ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકતું નથી. સંસદના નિમાયેલા સભ્યો એટલે કે નોમિનેટેડ મેમ્બર્સ આમાં બિલકુલ વોટ ના કરી શકે. બીજું, જે રાજ્યોમાં વિધાન પરિષદ છે એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ તેના કોઈ પણ સભ્ય આમાં ભાગ ના લઈ શકે. અને જો કોઈ વિધાનસભા વિસર્જિત એટલે કે ડિઝોલ્વ થઈ ગઈ હોય તો તેના સભ્યો પણ વોટ આપી શકતા નથી. આ અપવાદો ખાસ યાદ રાખજો. વોટ કોણ આપશે એ તો આપણે સમજી લીધું, રાઈટ? પણ હવે સેક્શન 3માં સમજીશું કે આ વોટિંગ ખરેખર થાય છે કેવી રીતે. સેક્શન 3 મેથડ ઓફ ઇલેક્શન. આર્ટિકલ 55 રાષ્ટ્રપતિની ચૂંટણીની ખાસ પદ્ધતિ દર્શાવે છે. આ નામ થોડું મોટું અને ભારેખમ છે. પ્રમાણસર પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય ગુપ્ત મતદાન. ઇંગ્લિશમાં કહીએ તો પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન બાય સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. સિમ્પલ ભાષામાં સમજાવું તો આમાં ઈવીએમનો ઉપયોગ નથી થતો, પણ બેલેટ પેપર પર સિક્રેટ વોટિંગ થાય છે. આમાં મતદાતાએ કોઈ એક ઉમેદવારને નહીં પણ બધા ઉમેદવારોને પોતાની પસંદગીનો ક્રમ આપવાનો હોય છે, જેમ કે પહેલી પસંદ, બીજી પસંદ, ત્રીજી પસંદ. અને આ કોઈ આપણી સરપંચની કે ધારાસભ્યની સામાન્ય ચૂંટણી નથી કે જેને એક વોટ વધુ મળ્યો એ જીતી જાય. ના, અહીં જીતવા માટે ઉમેદવારે એક નિશ્ચિત મેથેમેટિકલ ખોટા પ્રાપ્ત કરવો જ પડે છે. આ ફોર્મ્યુલા છે કુલ માન્ય મતો ભાગ્યા 2 વત્તા 1, મતલબ વેલિડ વોટ્સ ભાગ્યા 2 + 1. જો પ્રથમ રાઉન્ડમાં કોઈને આ કોટા ન મળે તો સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર રેસમાંથી બહાર થાય છે અને તેના મતો બીજા ઉમેદવારોમાં ટ્રાન્સફર થાય છે. હવે થોડા સિરિયસ થઈ જઈએ કારણ કે આપણે આગળ વધી રહ્યા છીએ સેક્શન 4 ઇમ્પીચમેન્ટ ધ રિમૂવલ પ્રોસેસ તરફ. દેશના આટલા મોટા સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિને પદ પરથી હટાવવા માટેની આ અતિ કઠિન અને જટિલ પ્રક્રિયા છે. આર્ટિકલ 61માં મહાભિયોગની સંપૂર્ણ પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયાનો ખ્યાલ આપણે યુએસએના બંધારણમાંથી લીધો છે. હવે અહીં પરીક્ષાનો સૌથી મોટો ટ્રેપ છુપાયેલો છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટેનું માત્ર એક જ કારણ બંધારણમાં આપેલું છે, બંધારણનો ભંગ એટલે કે વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. પરંતુ મજાની વાત એ છે કે આ બંધારણનો ભંગ એટલે શું તેની કોઈ જ ચોક્કસ વ્યાખ્યા બંધારણમાં ક્યાંય સ્પષ્ટ કરવામાં આવી નથી. ચાલો હવે જોઈએ કે આ પ્રક્રિયા પસાર કેવી રીતે થાય છે. તેના સ્ટેપ્સ ખૂબ જ ધ્યાનથી સમજજો. સ્ટેપ 1, પ્રસ્તાવ સંસદના કોઈપણ ગૃહમાં લાવી શકાય છે, પણ લાવવા માટે તે ગૃહના ઓછામાં ઓછા 1/4 એટલે કે 25% સભ્યોની સહી જોઈએ. સ્ટેપ 2, રાષ્ટ્રપતિને પોતાનો પક્ષ રાખવા 14 ડેઝ એડવાન્સ નોટિસ આપવી જ પડે. સ્ટેપ 3, હવે જે ગૃહમાં પ્રસ્તાવ આવ્યો છે તેણે પોતાની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો પડે. અને સ્ટેપ 4, બીજું ગૃહ આક્ષેપોની તપાસ કરે છે અને જો તે પણ કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી પસાર કરે તો જ રાષ્ટ્રપતિ પદભ્રષ્ટ થાય છે. અહીં ખાસ નોંધજો કે આ 2/3 ટોટલ મેજોરિટી છે, જે મેળવવી ભારતના બંધારણમાં સૌથી અઘરી છે. હવે આપણે એક એવા સેક્શન તરફ જઈએ છીએ જે તમારા બાકી રહેલા બધા જ કન્ફ્યુઝનને ગાયબ કરી દેશે. સેક્શન 5 ઇલેક્શન વર્સિસ ઇમ્પીચમેન્ટ ડિફરન્સ. આ મેટ્રિક્સ તમારી પરીક્ષા માટે રામબાણ ઇલાજ છે, કારણ કે અહીંથી જ પેપર સેટર્સ સૌથી વધુ ટ્રેપ સેટ કરે છે. બરાબર જુઓ, લોકસભા અને રાજ્યસભાના નિમાયેલા સભ્યો એટલે કે નોમિનેટેડ એમપીઝ ચૂંટણીમાં વોટ નહોતા કરી શકતા, યાદ છે ને? પણ આ જ મેમ્બર્સ મહાભિયોગમાં વોટ કરી શકે છે. અને બીજી બાજુ રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો એટલે કે ઇલેક્ટેડ એમએલએઝ જેમણે ચૂંટણીમાં વોટ કર્યો હતો તે મહાભિયોગમાં બિલકુલ વોટ કરી શકતા નથી. આવું કેમ? કારણ કે મહાભિયોગ એ માત્ર સંસદની અર્ધન્યાયિક પ્રક્રિયા છે. તેમાં રાજ્યની વિધાનસભાઓનો કોઈ રોલ જ નથી હોતો. ચાલો હવે પરીક્ષામાં સીધા પૂછાય તેવા કેટલાક ક્રુશિયલ ફેક્ટ્સ ફટાફટ જોઈ લઈએ. રાષ્ટ્રપતિને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI લેવડાવે છે. તેમનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપવામાં આવે છે. આર્ટિકલ 71 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કોઈપણ વિવાદ થાય તો તેનો અંતિમ નિર્ણય માત્ર અને માત્ર સુપ્રીમ કોર્ટ જ લે છે. અને એક ઐતિહાસિક તથ્ય કહું, ભારતમાં આજ દિન સુધી એક પણ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આખો ટોપિક ડિટેલમાં અને કોન્સેપ્ટ સાથે સમજી લીધા પછી હવે સમય છે સેક્શન 6 માસ્ટર રિવિઝન એન્ડ MCQsનો.
આ એક્ટિવ પ્રેક્ટિસ જ તમારી મેમરીને સોલિડ બનાવશે. ચાલો એકદમ હાઈ સ્પીડમાં રિવાઇઝ કરી લઈએ. કલમ 52 દેશનો એક રાષ્ટ્રપતિ. કલમ 53 સંઘની કારોબારી સત્તા. કલમ 54 રાષ્ટ્રપતિનું નિર્વાચક મંડળ. કલમ 55 ચૂંટણીની પદ્ધતિ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. કલમ 58 રાષ્ટ્રપતિ બનવાની લાયકાત 35 વર્ષ લોકસભાની લાયકાત. કલમ 61 મહાભિયોગ પ્રક્રિયા જે યુએસએથી પ્રેરિત છે. હવે તમારી તૈયારી ચકાસવાનો સમય આવી ગયો છે. 5 MCQ હું પૂછીશ. સાચો ઓપ્શન મનમાં વિચારતા રહેજો. પ્રશ્ન 1 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ ભાગ લેતું નથી? પ્રશ્ન 2 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવા માટે ગૃહના કેટલા સભ્યોની સહી જરૂરી છે? પ્રશ્ન 3 મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલી બહુમતી જોઈએ? પ્રશ્ન 4 રાષ્ટ્રપતિ બનવા માટે વ્યક્તિએ કયા ગૃહનો સભ્ય બનવાની લાયકાત ધરાવવી જોઈએ? અને પ્રશ્ન 5 રાષ્ટ્રપતિને હોદ્દા પરથી હટાવવાનું એકમાત્ર કારણ બંધારણમાં કયું છે? અને આ રહી તમારી આન્સર કી. ચેક કરી લો. 1નો જવાબ છે બી રાજ્યસભાના નિમાયેલા સભ્યો. 2નો જવાબ છે સી 1/4. 3નો જવાબ છે બી કુલ સભ્ય સંખ્યાની 2/3. 4નો જવાબ છે બી લોકસભા. અને 5નો જવાબ છે સી બંધારણનો ભંગ. તો બોલો 5માંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા? તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ એક્સપ્લેનર ખરેખર ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્ઝામ ઓરિએન્ટેડ ગુજરાતી સમજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે અહીં દરેક ટોપિક ડિટેલમાં રિયલ લાઇફ એક્ઝામ્પલ સાથે અને એક્ઝામ ફોકસ સાથે જ સમજાવવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષયનો આગળનો ભાગ એટલે કે રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે ઊંડાણપૂર્વક સમજીશું. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ્ડ, સક્સેસ તમારી રાહ જોઈ રહી છે. જય હિન્દ.